સાથે રાધા કૃષ્ણને લાવો ને નિર્વિઘ્ને કથા પૂરી કરું નિર્વિઘ્ને કથા પૂરી કરું એવા આશીષ મને આપો ને એવા આશીષ અમને આપો ને ગજાનન પદમાર્કમ ગજાનન સ્મિતાવહ અનેક દંત ભક્તાના એક મહારાજ કી જય. કૃષ્ણ તો અત્યારે આપણે ભાગવતની અંદર પ્રવેશ કરીએ છીએ. આવો મહાત્મ્યની અંદર આપણે ગોતું લગાવીએ. મહાત્મ્ય એટલે શું? મહાત્મ્ય એટલે મહત્વ. આપણી ભાષામાં માયતમ. શું કહીએ આપણે? માયતમ. તો એ મહત્વ છે એ જાણવું જરૂરી છે. જો જમવા બેઠા હોય ત્યારે બધી આઈટમ આવે પણ લાલ મરચું આવી જાય અથવા તો ઓલું ઝીણું ઝીણું તીણું તીણું મરચું આવી જાય તો એનું માયતમ તરત પહેલા આવી જાય ને કે આ ખાસું એટલે સમસ્ત પરિવારજનોના નામ યાદ આવશે. હે ખ્યાલ આવી જાય ને કે આ તીખું હશે. એ તીખુંપણું જે છે એ મરચાનું માયતમ છે. નહીતર એ મરચાને અડે કોણ? એ તીખું છે એટલે તો લઈ આવીએ છીએ. તો શ્રીમદ ભાગવતનું મહાત્મ્ય પણ કંઈક એવું જ છે. જેના સ્પર્શ કરવાથી શું થાય, જેને આંગણાની અંદર પધરાવવાથી શું થાય, જેને ઘરે લઈ આવવાથી શું થાય, જેનું પઠન કરવાથી શું થાય, કોણે રચના કરી છે, કોણે કોણે સાંભળ્યું હતું, કેવી રીતના સાંભળ્યું હતું, ક્યારે સાંભળવાની જરૂર પડી છે અને સાંભળ્યા પછી એ લોકોનું શું થયું, એનું નામ માયતમ, મહાત્મ્ય. અને ભગવાનની પ્રીતિ કરવી હોય તો પહેલા વહેલા મહાત્મ્ય સમજવું જરૂરી છે. જાને બિનુ નવ હોય પરતી, રામાયણ કહે છે. જાને બિનુ નવ હોય પરતી, બિનુ પરતી હોય નહીં પ્રીતિ, જાને બિનુ નવ હોય પરતી. જાણ્યા વગર પ્રતીતિ થાય નહીં. કોઈ વસ્તુને જાણો તો જ ખબર પડે કે આ આવું છે. તમે ડૉક્ટર પાસે જાઓ, દવા આપે, છતાંય તમે પૂછો ને કે આ દવાથી સારું થઈ જશે ને સાહેબ, કે મારા પૈસા ફોગટમાં અને મારે હજી પીલાવાનું છે. ડૉક્ટર કહે કે ના ના, બહુ સારામાં સારી અત્યારની લેટેસ્ટ દવા હું તમને દઉં છું, સારું થઈ જશે. મતલબ આપણે એ મહત્વ જાણીએ છીએ દવાનું તો આપણે લઈએ છીએ. તો શ્રીમદ ભાગવતને સાંભળતા પહેલાં એનું પણ મહત્વ આપણને હોવું જોઈએ. એટલી કથાઓ સાંભળી તો હવે મહત્વની શું કામ જરૂર છે? જરૂર છે. કેમ કે માયા બહુ ચંચળ છે, માયા બહુ પ્રબળ છે. એ ઘૂસી ગયા પછી આપણનું ખુદનું માયતમ ઉડી ગયું છે. ભાગવતનું તો શું કે હું કોણ છું, ક્યાં જવાનું છે, હું કોનું સંતાન છું, મારા પિતા કોણ છે, પરમેશ્વર કોણ છે, મારે છેલ્લે ક્યાં જવાનું છે, આ મહાત્મ્ય પણ આપણે ભૂલી જઈએ છીએ. તો ભાગવતનું તો ભૂલાય જ જાય. એટલા માટે વારે વારે જરૂરી છે.
એટલા માટે વારે વારે તાજું કરવાનું છે. તો જાને બીનું નહીં હોય પરતીતિ, જાણ્યા વગર પ્રતીતિ ન થાય, અને બીનું પરતીતિ હોય નહીં પ્રીતિ. જો પ્રતીતિ ન થાય તો ભગવાનની સાથે પ્રીતિ ન થાય. ભગવાનની સાથે પ્રીતિ ન હોય, એની સાથે લેણા દેવી ન હોય, કે ઈચ્છા એની સાથે ન હોય, ભાવ ન હોય, તો આ ભાગવત સાંભળ્યું ન સાંભળ્યું તો આ ઢરડો કર્યા બરાબર છે. દસરડો જ કરીએ તો આપણે 7 દિવસ ઘેરેથી અહીંયા આવીએ, એ બધું ઊભું કરીએ, પાછું બધું મૂકી દઈએ, થાકી ગયા, નાલો હવે ઘેર જઈએ. જો ભગવાનની સાથે ભાવ ન હોય તો આ કામ કરવાથી થાકડો આવે. પણ જો ભગવાનમાં પ્રીતિ હોય, ભાવ હોય, તો ઘરે લાગેલા અત્યાર સુધીના થાકોડા છે અહીં ઉતરે. 2 વસ્તુ છે ભાઈ. તમને ભગવાનની સાથે નાતો હોય તો થાક ઉતરી જાય, અને ન હોય તો અહીંથી લાગી જાય. કેમ કે બીજાના ઉતરેલા હોય ને, ભગવાન આપણને આપી દે, લે હવે લેતો જા, તું થાકી ગયો, ઘરે જા, આરામ કર, તારો આરામ ઘરે થશે, અહીંયા નહીં થાય. તો થાક ઉતારવા આવ્યા છીએ. કેટલાને થાકડો લાગ્યો છે? મને તો લાગ્યો છે ભાઈ. તમને કોઈ લાગ્યો છે? હું ઉતારવા આવ્યો છું. હે, થોડાક દિવસ ભાગવતની સાથે રહીએ ને થાક ઉતરી જાય છે. તમને નથી લાગ્યો ને? લાગ્યો છે? નહીં? વાહ, લાગ્યો હોય તો ભાગવતજી છે ઉતરી જશે અહીંયા. ઘર યાદ નહીં આવે, પરિવાર યાદ નહીં આવે, મજા કરો, બધું ભૂલાઈ જશે. છેલ્લે એ જુનાગઢ ભેગા બધા ગિરનારમાં. એવું હોય? ભાગવતને સાંભળીએ જરૂર, પણ ભૂલવાનું નથી. મનન કરી રાખવાનું છે, વાગોળવાનું છે. વાગોળતા કોને કોને આવડે? જોજો તમારા ઘરે ભેંસ બાંધી જશે અને ભેંસને આવડે વાગોળતા. પેલા એકી સાથે બધું ખાઈ જાય ને પછી મોઢું હલાવતી હોય ઊભી ઊભી, એનું નામ વાગોળ્યું કહેવાય. એમ પેલા એકી સાથે અહીંયા આખી ભાગવતને સાંભળી લેવાની છે, હૃદયમાં ઉતારવાની, રાતના સૂતી વખતે એને વાગોળવાની છે કે આજે આટલું આવ્યું હતું, આજે આટલું આવ્યું હતું. તમને ખબર નહીં હોય, ઘણા લોકો કથા સાંભળ્યા પછી 15 દિવસ પછી મને મેસેજ કરીને ફોન કરે કે મહારાજ કથામાં આમ આવ્યું હતું, તો આ સમજાણું નહીં કંઈક, એનું નામ વાગોળ્યું કહેવાય. કે લાવ તમે વિચાર તો કરો છો, કથાને યાદ તો કરો છો, અને જીવનમાં ઉતરે. એને વાગોળીએ ને તો જીવનમાં ઉતરે, અને આચરણમાં લેવું એ જરૂરી છે, એ મહત્વનું છે. દવા ખાલી ઘરમાં રાખ્યા પછી સીધો તાવ ન ઉતરે, એને પીવી પડે. એમાં ભાગવતજીને હૃદયસ્થ કરવું પડે અને એને જીવનમાં ઉતારવું પડે છે, તો એ સમજાશે. આવો શ્રીમદ ભાગવતના પહેલા શ્લોકની અંદર આપણે સૌ આ કથાને વાગોળીએ, કથાને સાંભળીએ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. શ્રી કૃષ્ણાય વયમ સચ્ચિદાનંદ રૂપાય. વેલા ગ્રંથકારે પદ્મ પુરાણમાંથી 6 અધ્યાયો આપણને સૌને આપ્યા છે. શા માટે એ પુરાણના અધ્યાયો આપ્યા? કેમ કે મહાત્મ્ય હંમેશા કોઈ પોતાનું ગાય, પોતે પોતાના મુખથી ગાય નહીં. આપણા વખાણ આપણી જાતે કરીએ તો કેવા લાગે? હું આમ ફલાણું, આમ હું આમ કરું, હું આમ કરું, મારા વગર આમ ન થાય, હું હોય તો જ થાય. તો એ તો મૂર્ખતા બરાબર છે. એટલે શ્રીમદ ભાગવત પોતાના વખાણ પોતાના મુખેથી ન કરે, પદ્મ પુરાણ કરે છે. અને પદ્મ પુરાણના 6 અધ્યાયો આપણે વહેલા જોવાના છે. પહેલા શ્લોકની અંદર ભગવાનનું સ્વરૂપ આપ્યું છે. સચ્ચિદાનંદ રૂપાય. ભગવાનનું સ્વરૂપ કેવું છે? સત, ચિદ અને આનંદ. સચ્ચિદાનંદ, આવું સ્વરૂપ ભગવાનનું છે. આ ત્રણેય આપણી અંદર છે, આ ત્રણેય બહાર છે. ભગવાનને જોવા હોય તો કેમ જોવાય? અરીસામાં ઊભી જવાય. અરીસાની સામે તો ભગવાન દેખાઈ જાય. દેખાય? એમ દેખાય.
પણ સમજવા અઘરા છે. ભગવાનને રહેવાનું ઘર દેખાશે, અરીસામે સામે ઊભો ને તો કેમ તમારું પ્રતિબિંબ ન દેખાય? તો ભગવાન અંદર તો છે, તો એ ભગવાનનું ઘર જ થયું ને. આ શું છે? આપણું શરીર ભગવાનનું ઘર છે. અને અરીસાની સામે લઈ જાઓ તો એ દેખાય, આંખથી દેખાય, અને અનુભવ તો આપણે થાય જ છે, પણ ખબર રહેતી નથી કે આપણે કોણ છીએ. સચ્ચિદાનંદના અંદર 3 શબ્દ આપ્યા છે, સત, ચિદ અને આનંદ. આ 3 નામ છે. સત કોને કહેવાય? સત કહીએ જો બિન સે નાહી, સત કહીએ જો બિન સે નાહી. સત એને કહેવાય જો બિન સે નાહી, એનો વિનાશ ન થાય, એનું નામ સત્ય છે. કોનો કોનો વિનાશ થાય છે એ જુઓ. પહેલા વેલા તો કોના કોના વિનાશ થયા છે? તો કે નજરે આવેલી તમામ વસ્તુઓના વિનાશ છે, તમામ પદાર્થના વિનાશ છે, તમામ વ્યક્તિઓના ને આપણા ખુદના પણ વિનાશ છે, પણ એની અંદર રહેલી શક્તિઓના વિનાશ થતા નથી. તો આપણી અંદર રહેલા ભગવાનની વાત હતી. તો કઈ રીતના છે? તો કે સત્ય સ્વરૂપે પ્રભુ આપણી અંદર બિરાજમાન છે. और जब परमात्मा हमारे हृदय से चले जाते हैं तब क्या होता है? तब सभी लोग आते हैं घर पे, अपने कंधे पे डाल पे, और क्या बोलते हैं? राम नाम सत्य है, राम नाम सत्य है. શું બોલે? બોલાય એવું ઘેરે બોલાય, એવું કઈ ન હોય સ્મશાન. રામ નામ સત્ય છે, રામ નામ, એમાં ખોટું શું છે? બોલાય. રામ બોલો ભાઈ, રામ. હવે તો ગીતે આવ્યા છે ને. રામ નામ બોલો, સત્ય છે કયો? બોલો, કાંઈ ન થાય. રામ નામ હા સત્ય નથી. તો સત્ય છે એ આપણી અંદર છે. કઈ સ્વરૂપે? આત્મ સ્વરૂપે છે. કયા સ્વરૂપે છે? આત્મા સ્વરૂપે. જો આત્મા અંદરથી વહી જાય તો શું થાય? તો જય શ્રી કૃષ્ણ થઈ જાય આપણું. 4 જણા જઈ અને સ્મશાનની શોભા છે એ દીપાવે, પછી ઘરે આવવા દે નહીં. તો એક આત્મ સ્વરૂપે પરમાત્મા અંદર આપણી અંદર બેઠા છે. એ આ શરીર નાશ થઈ જાય છે, પણ અંદરથી જે જીવ છે, જે ઈશ્વરનું સ્વરૂપ છે, એ પાછું ઈશ્વરની અંદર ભળી જાય છે. તો એ છે સત્ય. એ છે સત્ય. બીજું એક સ્વરૂપ છે. આમ તમામ પદાર્થમાં કે તમામ નજરે દેખાતી વસ્તુની અંદર રહેલા પરમાત્મા જે સત્ય સ્વરૂપે રહે છે, આ જ રીતના બધાની અંદર આત્મ સ્વરૂપ છે. આ બધાની અંદર આત્મ સ્વરૂપ જોવું હોય તો કઈ રીતના જોવાય? તો કોઈ પણ સંત હોય ને ઉચ્ચ કક્ષાના, જે પરમહંસ જેવા, એને આંગણે 2-4 દિવસ રહેવું એટલે તમને ખ્યાલ આવી જશે. સવારના પહોરમાં ઉઠે અને પોતાની તમામ વસ્તુઓને જગાડે છે. ચાલો બેટા ઉઠો, તમારું કામ પડ્યું છે. એ પ્રાઇમસને ને ચૂલા નહીં કે ચાલો બેટા જાગો, હવે પ્રજ્વલિત થાવ, તમારું કામ પડ્યું છે. પોતાની ગાડી હલાવતા હોય ને એને કે હાલો બેટા ચાલો, હવે તમે કામ આપો, તમારું કામ પડ્યું છે. મતલબ એને દરેકની અંદર ઈશ્વરના દર્શન થાય છે. એ ઈશ્વર છે, એ સત્યનું સ્વરૂપ છે. એક સ્વરૂપ સત્ય સ્વરૂપ. બીજું સ્વરૂપ આવ્યું ચિદ સ્વરૂપ. આ ચિદ સ્વરૂપ એટલે શું છે? હાવ ટૂંકી ભાષામાં કહું તો તમે કોઈ કોમામાં આવી ગયેલા વ્યક્તિઓને જોયા છે? જે જીવતો હોય પણ હલી ચલી ના શકે, આંખ બંધ કરીને પડ્યો હોય, આઈસીયુ રૂમમાં એને રાખ્યા હોય છે, એના શ્વાસે મશીન એને પૂરે છે. આવા કોમામાં આવી ગયેલા વ્યક્તિઓને જોયા ને? એ સ્વરૂપ જે ચિદ સ્વરૂપ છે, ત્યાં તમને એનું ભાન થાય કે આની અંદર ચેતના શક્તિ રહી નથી, માત્ર પ્રાણ છે. સત્ય છે પણ ચેતના શક્તિ નથી. તમારા ને મારી અંદર ચેતના શક્તિ છે. આ વૃક્ષની અંદર ચેતના શક્તિ છે. આ જમીનમાં, આ પર્વતોમાં, આ નદીઓની અંદર, આ પવનની અંદર, આ અગ્નિની અંદર ચેતના શક્તિ છે. એટલા માટે થઈને કાંઈક એમાં હલનચલન છે. એક ચિદ સ્વરૂપ ભગવાનનું છે. તો આપણી અંદર કેટલા સ્વરૂપો આવ્યા? પહેલું વહેલું સત્ય સ્વરૂપ, બીજું ચિદ સ્વરૂપ છે ને તમારામાં ને મારામાં. કે સ્તબ્ધ થઈ ગયા છો? નહીં, આપણે હલી ચલી શકીએ છીએ. મતલબ ઈશ્વર આપણી અંદર છે. અને હજી એક સ્વરૂપ છે ત્રીજું, એ આનંદ સ્વરૂપ છે. આનંદ
ઘટ ઘટ કરે આનંદાનંદ સબ ઘટ કરે આનંદા આનંદ સબ ઘટ કરે આનંદા આનંદ ઘટ ઘટ આનંદ ઘટ ઘટ કરે આનંદા આનંદ ઘટ 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 કરે આનંદા જે દરેક ઘટની અંદર આનંદ સ્વરૂપે રહે છે એ છે પરમાત્માનું સ્વરૂપ. તમને એમ થઈ જાય કે આનંદમાં આપણે આવીએ છીએ એ આનંદનું સ્વરૂપ જો છે તો એ તો થોડીક વાર હોય પછી આપણે દુઃખી હોઈએ છીએ એવું કહો છો? નહીં, દુઃખી તો હોવાનો આપણે ઢોંગ કરીએ છીએ, બાકી દુઃખી છીએ નહીં. તો તમે કદાચ એમ કહેશો ના ના મને તો દુઃખ છે, તો તમે ખરેખર એ દુઃખને બતાવી શકો કોઈને કે આ મારું દુઃખ છે એમ હાથમાં લઈને કહી શકો? નથી. આ બધા એક મનના એક સ્વરૂપ છે. ક્યારેક મન દુઃખી હોય તો ક્યારેક મન પ્રસન્ન હોય. પણ જો તમે એમ કહો છો કે હું સતત દુઃખી છું તો તમારે અપેક્ષા શેની છે? વાત સમજમાં આવે છે ને મારી? અપેક્ષા કોની છે? આનંદની. કેની છે? આનંદની. એટલે દુઃખી હોય તો આપણે શું કરીએ? નંબર લગાવીએ સીધા મોટેરા. કોને? માને. એટલે માં કે હા બેટા જય માતાજી, બોલો બેટા કોણ છો? તમે કહો હું આ ફલાણા વ્યક્તિ. હા બેટા બોલો. તમે શું કહો કે માં હમણાં કેટલા દિવસથી રાતે નીંદ જ નથી આવતી, તો માં બહુ દુઃખ થાય છે. તો કે હવે માં કંઈક આનંદ થાય ને એવું કરો, નીંદર આવી જાય. એટલે નીંદર કરવાથી તમને આનંદ થાય છે તો નીંદર માટે થઈને પ્રયાસ કરો તો મળ્યો શું? તો કે આનંદ મળ્યો. એ આનંદ માટે થઈને તમે માને ફોન કરો છો તો માં તમને એનો રસ્તો બતાવે છે કે નથી બતાવતા? હા કે ના? તો આનંદ મળ્યો. તો એ આનંદનું સ્વરૂપ છે, એ પરમાત્માનું સ્વરૂપ છે, એ તમારી અંદર આવ્યું છે. તમે એના વગર રહી શકતા નથી. એક સત્ય સ્વરૂપે નહીં રહી શકો, એક ચિદ સ્વરૂપ વગર નહીં રહી શકો, અને આનંદ સ્વરૂપ વગર તમે ક્યારેય પણ રહી શકીએ નહીં. બધાના આનંદ અલગ અલગ હોય છે. કોઈને માળા કરવાથી આનંદ આવે છે, કોઈને ભજન ગાવાથી આનંદ આવે છે, કોઈને કથા કરવાથી આનંદ આવે, કોઈને કથા સાંભળવાથી આનંદ આવે છે, કોઈને ઘરમાં જ બેઠું રહેવાથી આનંદ આવે છે, કોઈને આંગણાની અંદર આવેલી કથા હોય પણ ત્યાં ન જવાનો પણ એક આનંદ છે, એનો પોતાનો આનંદ હોય છે. કોઈને કુથલીમાં જ આનંદ આવતો હોય ને કોઈને આખા ગામમાં કથા થઈ હોય તો ગમે ત્યાંથી આપણું કામ મૂકીને કથામાં જવું, આનો આનંદ હોય છે. બધાના આનંદ અલગ અલગ હોય છે. એને જેના આનંદ ભાઈ, આપણે કોઈના આનંદમાં વિક્ષેપ પાડી શકીએ નહીં. પણ સારો આનંદ લેવો. કોઈ ઝઘડતા હોય ને સામે ઊભીને આનંદ ન લેવા માંડવાનું કે હાથ લાગી છે, કંઈક મજા આવે જોવાની. આનંદનું સ્વરૂપ સારું રાખવું. વાકાનામ સચ્ચિદાનંદાધની રે મપગા મરે સા, એનું નામ છે સચ્ચિદાનંદ સ્વરૂપ. આપણે એ સ્વરૂપની સાથે રહીએ છીએ. તો પહેલા ભગવાનનું સ્વરૂપ સમજાઈ ગયું કે નહીં? તો શ્રીમદ ભાગવતના મહાત્મ્યના પ્રથમ શ્લોકની અંદર પ્રથમ પાદમાં એ ભગવાનનું પ્રથમ નામ આપ્યું છે સચ્ચિદાનંદ. આપણે સચ્ચિદાનંદ બોલીએ છીએ પણ એનું મહત્વ આ છે, સત ચિદ અને આનંદ. હવે આ ભગવાનનું જે સામર્થ્ય છે એ શું છે?
મહત્વ જાણવું જ ને ભગવાનનું, તો સામર્થ્ય જાણવું જરૂરી છે કે ભગવાન શું કરે છે. તો કહે છે આ પદની અંદર, વિશ્વોત્પત્યાદિ હે તવે તવે વિશ્વોત્પત્યાદિ હે તવે. વિશ્વસ્ય ઉત્પત્તિ, વિશ્વસ્ય આદિ, વિશ્વસ્ય લય હેતવે. મતલબ વિશ્વનું ઉત્પત્તિ કરવી, વિશ્વનું પાલન કરવું અને વિશ્વનો લય કરવો, આ છે ભગવાનનું સામર્થ્ય. ક્યારેક ક્યારેક આપણે આપણી સામાન્ય વાતોની અંદર ઘણા મજાકમાં કહીએ તારાથી ભૂંજ્યો પાપડે નથી ભંગાતો, તો શું કરીશ કામ, એમ કહીએ ને. તારાથી ભૂંજ્યો પાપડે નહીં ભગાય, દૂરટ હું કરી નાખું. મતલબ આપણું સામર્થ્ય બતાવે છે કે તારાથી આમ નહીં થાય. તો ભગવાનનું શું સામર્થ્ય છે? તો ભગવાનનું સામર્થ્ય એ છે કે ભગવાન આખા વિશ્વની ઉત્પત્તિ કરે છે, આખા વિશ્વની. તમે હેમાદ્રી શ્રવણ સાંભળ્યું હશે અને એની અંદર લખ્યું હોય છે કે સર્વપ્રથમ આદિનારાયણ એક હતા, એને અનેક થવાની ઈચ્છા થઈ અને એને પોતાની નાભીની અંદરથી કમળનું પ્રાગટ્ય કર્યું. એ કમળની અંદર ચતુર્ભુજ રૂપે ભગવાન બ્રહ્માજી બિરાજમાન હતા. એની ઉત્પત્તિ ભગવાને કરેલી છે. આ બ્રહ્માજીએ આખા વિશ્વની ઉત્પત્તિ કરી. મતલબ બ્રહ્માજીને રચના કરવાની શક્તિ કોને આપી? તો કે ઈશ્વર નારાયણે આપેલી છે. તો નારાયણનું સ્વરૂપ કેવું છે? સચ્ચિદાનંદ સ્વરૂપ. એ શું કરી શકે? તો કે વિશ્વની ઉત્પત્તિ કરે છે. અઘરું છે. એક મકાન બનાવવું હોય તો આપણે 17 વખત વિચાર કરીએ છીએ, એક ખેતર ઊભું કરવું હોય તો 17 વખત વિચાર કરીએ છીએ. જ્યારે પરમાત્મા આખા વિશ્વને બનાવે છે, પછી બનાવીને મૂકી નથી દેતા. ઘણા કે મારી પાસે તો 5 બંગલા છે, તો શું ભાઈ તમે 5 બંગલામાં રહી શકો છો? એકી સાથે ન રહી શકીએ, ગમે તે એકમાં જ રહેવાય. પણ પરમાત્મા જેટલું બનાવે છે એ બધામાં રહે છે પોતે, એની મહાનતા છે. પરમાત્મા એ બધામાં છે, એકેય ઘર મૂકી દેતા નથી. કણ કણ મેં વ્યાપ્ત હે મેરા રામ, બધાની અંદર રહેલા છે. सब घट मेरो साइया खाली घटना कोई बलिहारी वा घट की ज्या घट पर घट हो ये सब घट मेरो साइया साइया સબ ઘટ મેરો સાયા. બધાની અંદર ઈશ્વર રહે છે. તો જુઓ પરમાત્માની જે સામર્થ્યની વાત છે હું તમને કહું છું. પહેલા વહેલા તો એ બધી આખી વિશ્વની ઉત્પત્તિ કરે, એ બધામાં રહે છે. એ તમારામાં છે, એ મારામાં છે, એ પશુ પક્ષીઓમાં છે, એ કણે કણમાં છે, ને ક્ષણે ક્ષણમાં છે. કથામાં એવું ક્યાં આવે છે કે ભગવાન ક્ષણે ક્ષણમાં છે? કોણ આપણને બતાવે છે? પ્રહલાદજી બતાવે છે. કઈ રીતના? જ્યારે એનો પિતા એને પૂછે છે કે એ બેટા તારો ભગવાન બધે છે? તો કે હા બધે છે. કસ્માત સ્તંભે ન દૃશ્યતે, આ સ્તંભની અંદર મને કેમ દેખાતો નથી? તો કે પિતાજી તમારી આંખમાં તો વાસનાનો કચરો છે, તમને ન દેખાય. એના માટે આંખું ચોખ્ખી હોવી જોઈએ. તમારા આંખમાં ફૂલ્યું થઈ ગયું છે, હવે તમને ન દેખાય. ત્યારે એ પ્રહલાદની સામે ખડગનો પ્રહાર કરી અને સ્તંભની અંદર જ્યારે પ્રહાર થાય અને ત્યારે ભગવાન એમાંથી પ્રગટ થયા છે. એટલે પ્રહલાદે બતાવ્યું કે ભગવાન બધે છે. સબ ઘટ મેરો સાયા, એ બધે જ છે. તો બધામાં રહે છે. એટલે પહેલા વહેલા ઉત્પત્તિ કરી, પછી એનું પાલન કરે છે. એનું પાલન પણ કરી શકે છે. કીડીને કણ અને હાથીને મણ મળી જાય ને ટાણે ટાણે, પાણી મળી જાય, ટાણે ટાણે પવન મળી જાય છે. ચમત્કારો તો આપણી સાથે રોજ થાય છે, પણ આપણે એની સામે નજર નાખતા નથી. જુઓ, આપણે ગમે તે દેશમાં જ્યાં ત્યાં ગયા હોય તો આપણને સમયસર ભોજન પ્રાપ્ત થાય. ભલે પૈસા દેવા પડે કે મહેનત કરવી, પણ થાય છે ખરા, મળે છે ખરા. ને કંઈક મેળવવા માટે કંઈક કરવું તો પડે માણસને. તો મળે તો છે, તો એ ચમત્કાર નથી? હા, 10 દી ભૂખ્યા રાખે, મહિનો દી ભૂખ્યા રાખે, આવી હાલત કેમ આપણી નથી? તો મતલબ ચમત્કાર છે, આપણને જમવાનું મળે છે. હજી એક ચમત્કાર, પાણી મળે છે. મળે છે કે નથી મળતું? હજી એક ચમત્કાર છે, શ્વાસ મળે છે. ભગવાન ચપટી વગાડે અને તમામ પવનને બંધ કરી દે તો આપણે શ્વાસ મળે ન મળે, એ ચમત્કાર છે. જુઓ, હજી એક મોટો ચમત્કાર છે.
રાતના સૂઈ જઈએ છીએ તો સવારે પાછા ઉઠી જઈએ છીએ, એ ચમત્કાર છે. નહીં તો સૂતા જ રહીએ તો એની ક્યાં ગેરંટી લખી ઓશિકા ઉપર કે અહીંયા સૂતેલો સવારે ઉઠી જશે? નહીં ઉઠે ભાઈ. તો સૂતા જ રહે તો ચમત્કાર છે ને, આપણે રોજ ઉઠીએ છીએ નહીં. પણ આ ચમત્કારોની સામે આપણે જોતા નથી. આપણી અપેક્ષાઓ બહુ મોટી છે. આપણે કંઈક બીજું માગીએ છીએ. ઈશ્વરની પાસે જઈ, સદગુરુની પાસે જઈને ભક્તિ કોણ માગે છે? એની પાસે જઈ એને સાનિધ્ય કોણ માગે છે કે મને તમારું સાનિધ્ય મળે, મને સદાને માટે તમારું નામ રટણ થાય, ઈશ્વરનું નામ રટણ થાય, મારી ઉપર આવી કૃપા કરો, આવું કોણ માગે છે? અને જ્યારે પરમાત્મા રાજી થાય ત્યારે શું મગાય? ત્યારે ભક્તિ માગવામાં આવે છે. એક કુંભારને ત્યાં રાજા પ્રસન્ન થયા. હવે જુઓ, આમાં કોઈ હોય તો માઠું ન લગાડશો. પ્રજાપતિ આ કુંભાર છે એ મટકા બનાવે ને રાજા પ્રસન્ન થયા કે વાહ વાહ વાહ, બહુ સરસ, બહુ સરસ, બહુ સારું મટકું બનાવ્યું, માગ માગ શું જોઈએ? કયું? એક ગધેડો લઈ દો, માંદો પડ્યો છે. રાજા પ્રસન્ન થાય તો ગધેડા મગાય? એમ ભગવાનની આગળ બેઠા હોય, સાનિધ્યમાં ગુરુના બેઠા હોય તો ભેંસને સારું થઈ જાય ને ખાતી પીતી થઈ જાય ને આવું મગાય? તો શું મગાય? હે માં, હે ભગવાન, મને તમારું સાનિધ્ય રોજ મળે, મારા ઉપર મીઠી મહેર રહે, મારા ઉપર અમીની દ્રષ્ટિ રાખજો, બસ એક નજર રાખજો. શું મગાય? દેના હો તો દીજીએ जन्म जन्म का साथ, ओ मेरे सिर पर रख दो मैया, ओ ठाकुर हो, ओ मेरे सिर पर रख दो मैया अपने ये दोनों हाथ, देना हो तो दीजिए जन्म जन्म का साथ, देना हो तो दीजिए जन्म जन्म का साथ. आप वो होए तो आप जो जन्म जन्म नो साथ, आप वो होय तो आप जो जन्म जन्म नो साथ. मेरे सिर पर रख दो ठाकुर अपने ये दोनों हाथ, मेरे सिर पर रख दो ठाकुर अपने ये दोनों हाथ, देना हो तो दे हो, देना हो तो दीजिए जन्म जन्म का साथ, देना हो तो दीजिए जन्म जन्म का साथ. પાછું ગાશું ક્યારેક આપણે. પણ કહેવાની વસ્તુ એ છે કે ભગવાનના શરણમાં બેઠા હોય તો શું મગાય? કેમ કે એ સમર્થ છે. એ દે છે ત્યારે ખાલી હાંડો ભરીને કે ગાગર ભરીને આપતો નથી, એ તો પૂરેપૂરો સમુદ્ર ભરી દે ને એટલો વરસાદ કરે છે. માટે માગવાની કાંઈ જરૂર નથી. એ સમર્થ છે, એનું નામ જ સમર્થ છે. સમર્થ એટલે સમર્થ, એ બધી વાતે સમર્થ હોય, એનું નામ સમર્થ. બોલો સમર્થ રાંદલ માત. અને ઈ દે ને ત્યારે ગણી ગણીને થાકી જાઓ એટલું આપશે, દેવામાં બાકી નહીં રાખે. બસ રસ્તા રાખો, એક છત્રી ન રાખતા, છત્રી રાખે ને એના ઉપર વરસાદ ના પડે, છત્રી વગર ના ભીંજાજો તો મજા આવશે. આમાં ભીંજાવાનું છે. આપણે અનેક અનેક ભૂલોને કરી બેઠા હોય, અનેક અનેક જન્મની ભૂલો હોય છે. જ્યારે સમજવું, કોઈ પણ કથાની અંદર કે કોઈ પણ સદગુરુના સાનિધ્યમાં આપણને રુદન આવે ત્યારે સમજવાનું કે અંદરના મહિલાને અહીંયા પીગળવાનું મન થયું છે, એ ભૂલોમાંથી બહાર નીકળવાનું મન થયું છે, એને સાચો રસ્તો ગોતવો છે. એટલે એ આંખ દ્વારા બતાવે છે. કોના દ્વારા બતાવે? આંખ દ્વારા. ભગવાનના સામે રડવું, કોઈ માણસોની સામે ન રડવું. શું કામ? આપણે કોઈને કહીએ કે ભાઈ હમણાં તો અમારા ઘરમાં તાવ ને આન તે ફલાણું ફલાણું બહુ તકલીફ છે ને, તો આપણું પૂરું થઈ જાય. તો એ કહે છે કે અમારે એમ જ છે, માંડવી વાવી હતી, બધું સારું હતું તો મુંડા પડી ગયા, હવે કેને કેવા જાઉં ભાઈ, આ કપાસ વાગ્યો તો ઓલી ગુલાબી કલરની ઈરું એમાં પડી ગઈ, હવે કેમ કાઢવી, આની કોઈ દવા જ નથી. કેમ કે દુઃખ બધે છે, કોની પાસે ગાશો, ક્યાં કહેવા જાવું?
પણ સદગુરુના સાનિધ્યમાં, સંતોના સાનિધ્યમાં અને ભાગવતના સાનિધ્યમાં, ભગવાનના સાનિધ્યમાં તમારું રુદન છે ને એ તમને બોલવા નહીં દે. બસ તમારો ભાવ ભગવાન સમજી જશે, તમારો ભાવ એના તરફ પહોંચી જશે. તો એવા શ્રી ભગવાન કે જેનું સામર્થ્ય તો કે વિશ્વોત્પત્તિ હેતવે, વિશ્વની ઉત્પત્તિ કરે, વિશ્વનું પાલન કરે છે અને છેલ્લે છેલ્લે લય પણ કરે છે. જો આ ઉત્પન્ન કરે છે એમાં એને અહંકાર નથી, પાલન કરે છે એમાં એનો પોતાનો કોઈ દેખાડો નથી કે મેં બધાને આપ્યું છે, મેં બધાનું કર્યું છે, અને છેલ્લે લય કરી નાખે છે એમાં એનો મોહ નથી. એક ચપટી વગાડે અને ભૂકંપ આપી દે, એક ચપટી વગાડે સુનામી આપી દે, પૂર આપી દે અને બધું ખેદાન મેદાન કરી નાખે. ત્યારે ભગવાનને એમ ન થાય કે એવું સરસ મજાનું હતું, એટલે આ બગડી ગયું, હવે કેમ મજા આવશે, એવું એના મનમાં ક્યારેય થતું નથી. લય પણ કરી શકે છે, એને જરા એમાં મોહ નથી. તો એ ભગવાન છે, એનો સ્વભાવ કેવો છે એ પણ જાણવો જરૂરી છે. તીખો છે, વર્તાવડો સ્વભાવ છે, મલકતો સ્વભાવ છે, બધાને ભળી જાય એવો છે. કેવો છે તો કે તાપત્રય વિનાશાય, ભગવાનનો સ્વભાવ એવો છે કે 3 તાપનો નાશ કરે છે. તાપ એટલે અગ્નિ, અગ્નિનો નાશ કરે એટલે ભગવાન ફાયર બ્રિગેડ વાળા છે, બંબો લઈને ફરતા હોય આખો દિવસ એમ ને. તાપ એટલે કયા કયા? તમારા ને મારા જીવનમાં 3 તાપ છે: આદિદૈવિક, આધ્યાત્મિક, આદિભૌતિક. સામાન્ય ભાષામાં કેવો હોય તો આદિ, વ્યાધિ અને ઉપાધિ. આદિદૈવિક કોને કહેવાય? ઈશ્વર દ્વારા થયેલા આપણા જે કંઈ દોષ હોય અને એના દ્વારા થયેલા કોઈ આપણને એના ફળ આપે છે, પરિણામો આપે છે, એ છે એ આધ્યાત્મિક તાપ. આદિદૈવિક કોને કહેવાય? દેવતાઓ દ્વારા આ સૃષ્ટિ ઉપર ક્યારેક અતિવૃષ્ટિ થાય, ક્યારેક અનાવૃષ્ટિ થાય, ક્યારેક વરસાદ વરસે જ નહીં, ક્યારેક એકદમ વરસી જાય. આ આદિદૈવિક છે. અને એક છે આદિભૌતિક. ભૌતિકતા આ સમાજની અંદર જે રીતના આપણે રહીએ છીએ, સમાજના વ્યક્તિઓ દ્વારા આપણું જે વલણ છે અને વલણની સામે જેવો એનો સામો પડઘો પડે છે આપણી સાથે, આપણી રેણીકેણી સામે એની જે રેણીકેણી આવે છે એ કહેવાય આદિભૌતિક. એક શરીર દ્વારા, એક ઈશ્વર દ્વારા અને એક છે એ આ સમાજ દ્વારા. આ 3 તાપથી આપણે ઘેરાયેલા છીએ: આદિ, વ્યાધિ અને ઉપાધિ. હજી તમને સમજાવું. આપણી પાસે કાર ન હોય તો આપણે ભગવાનની પાસે પ્રાર્થના કરતા હોય ઘણીવાર કે ભગવાન બધાને સારી સારી કાર આપી છે, ઘણાને ઓડી આપી છે, મને તો ફૂટી કોડી નથી આપી, ભગવાન મને એક કાર આપી દે. તો ભગવાન કે લે દીકરા, તારી આધી દૂર કરી દઉં છું, આ કાર તને. હવે આધી તો વહી ગઈ પણ વ્યાધિ આવી. કેમ તો કે એ કાર છે એ પાણીથી તો હાલે નહીં, એમાં કંઈક નાખવું તો પડે. તો અત્યારે 68 રૂપિયા થઈ ગયા છે લીટરના, તો ટાણે ટાણે પુરાવાની એ વ્યાધિ તો કરી ને. તો કદાચ ભગવાનની પાસે રડીએ ને કદાચ મહેનત કરાવે ને એ પણ પૂરી કરી દે એટલે આ ફૂલ ટેન્ક, જા તું તારા જઈ આવ, જા જાત્રા કરવી ને જઈ આવ. પણ જ્યાં પૂરી કરીને આવીએ ને એમ વિચાર હોય કે સવારના પોરમાં આપણે જવું છે, ત્યાં આજુબાજુ વાળા આવે સાંભળ્યું તો કે હા તમારે કાલ ક્યાંય જવાનું છે પ્રોગ્રામ? તો કે કેમ? તો કે અમારે શ્રીનાથ દ્વારા જવું છે, તમારી કાર લઈ જઈએ? તો હા ભાઈ લઈ જાય, જા હું પછી જઈ આવીશ. એનું નામ ઉપાધિ છે કે નહીં? ઉપાધિ પહેલા વેલા આદિ, જ્યારે કંઈ હતું નહીં, પછી આવે તો એને ચલાવવા માટેની વ્યાધિ, પછી આપણા કામ ના આવે અને બીજા ઉપાડી જાય, એનું નામ ઉપાધિ છે. એમ આપણું જીવન એવું જ છે. મનુષ્ય જીવન જ્યારે નહોતું ને ત્યારે આદિ હતી, એટલે ભગવાનને રડતા હતા કે ભગવાન આ પશુ પક્ષી તો બહુ બને, એકાદી વાર સારો માણસ બનાવે ને મને. એટલે ભગવાને માના કુખની અંદર આપણે મોકલી દીધા. આદિ વહી ગઈ પણ ઉપાધિ આવી ગઈ, વ્યાધિ આવી ગઈ કે આની બહાર તો નીકળવું ને, આ કોટડીમાં બહુ તકલીફ પડે. માના ગર્ભની અંદર કેટલી તકલીફ થાય ને એ તમારે જોવું હોય તો એક પ્લાસ્ટિકની જબલું કોથળી લઈ અને આપણા ગળાને આમ દોરો વીંટી અને થોડીક વાર બેઠા રહેજો, એટલે તમને ખ્યાલ પડે કે કેટલી તકલીફ એમાં પડે છે. ત્યાં અંદર આટલી તકલીફ થતી હોય છે. એમાંથી બહાર નીકળવા માટે જીવ કેટલાય કોલ આપે ભગવાનને કે ભગવાન એકવાર બહાર આવવા દો, હું તમને જ યાદ કરીશ, હું તમારું જ કાર્ય કરીશ, હું તમને જ ભજીશ. જ્યારે બહાર આવી જાય છે ત્યારે એ બેઈમાન થઈ જાય છે. બેઈમાન થાય તો શું થાય? પ્રભુને યાદ ન કરે. પ્રભુને યાદ ન કરે તો શું થાય? છેલ્લે ઉપાધિ આવી પડે, જમડા આવે તેડવા.
એને ભગવાન લેવા આવતા નથી, ત્યારે ઉપાધિ થાય છે. પણ આ આધિ વ્યાધિ અને આ ઉપાધિ જન્મ મરણના ચક્કરથી જ થાય છે. તો એ ટાળવી હોય તો ભગવાન છે એ બેઠા જ છે. તાપત્રય વિનાશાય, ભાગવતજી કહે છે કે ત્રણેય તાપનો નાશ કરવા વાળા ઈશ્વર છે, એ સમર્થ છે. એનું શરણ લઈ લ્યો એટલે આખું ચક્કર જ વહી જાય. આદિ વ્યાધિ ઉપાધિની કોઈ નામો નિશાન ત્યાં રહેતું નથી. એવા શ્રી કૃષ્ણાય વયમ નમઃ, જે સચ્ચિદાનંદ સ્વરૂપ છે, જે આખા વિશ્વની ઉત્પત્તિ પાલન અને લય કરનારા છે, એવું સામર્થ્ય છે, જે આપણી આદિ વ્યાધિની ઉપાધિને દૂર કરવા વાળા છે, એવા શ્રી કૃષ્ણ ભગવાનના શરણની અંદર અહીંયા શ્રી કૃષ્ણ એટલે ભગવાન કૃષ્ણ જ નહીં, શ્રી એટલે લક્ષ્મી, શ્રી એટલે રાધા, રાધા સહિત ભગવાન શ્રી કૃષ્ણને અમે વંદન કરીએ છીએ. વયમ નુમ, વયમ એટલે અમે સૌ. ગ્રંથકારે એકલાનું નથી લખ્યું કે હું નમસ્કાર કરું છું, નહીં. વયમ એટલે અમે સૌ, નુમ એટલે નમસ્કાર કરીએ છીએ. શ્રી કૃષ્ણાય વયમ નુમઃ, શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. હે નાથ નારાયણ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર. અત્યારની જેટલા પધાર્યા છો આપ સૌ પ્રસાદી ગ્રહણ, ભોજન ગ્રહણ અહીંયા કરવાનું છે. જયમાં વગર કોઈ ન જાય. અને બપોર પછી બરાબર 2 વાગ્યે આપણે સમય રાખ્યો છે. 2 થી 5 વાગ્યાનો એટલા માટે રાખ્યો છે કે બહારથી કોઈ આવ્યું હોય એને પોતાના વાહનો પાછા મળી જાય, અને કોઈને ભેંસ દોવાની હોય, દૂધનું આ તે કંઈ ગામડું છે એટલે બધું આમાં હોય, તો એ બધી તમારા સમયને સાચવવા માટે તેને આપણે વહેલા આવવાનું છે. બપોરે ગટી કરવાની નથી. ગટી કરતા આવડે ને? હા, અહીંયા બપોરે કરવાની નથી. સાંજે વહેલું પૂરું થાય એટલે ભોજન વહેલું હોય તો વહેલું સુવાનું હોય. રાત આખી, હવે તો શિયાળાના દિવસો લાંબી રાતતું હોય, નીંદર કોથળો ભરી લ્યો ને તોય નહીં ખૂટે એટલી નીંદર થઈ જશે. એટલે અત્યારની કથાને આપણે વિરામ આપીએ. 2 વાગે આપણે પાછા પધારશું. ભાગવત ભગવાન માં જગદંબાની કૃપાથી અહીંયા ગુંદા ગામની અંદર જે આ ભાગવત ભગવાનની જે કથાનું આવું સરસ આયોજન સમસ્ત રાંદલ પરિવારના સેવકોને જે મળ્યું છે, એ સમસ્ત રાંદલ પરિવારના સેવકોના અહોભાગ્ય છે. અહીંયા રાંદલ પરિવારના આમંત્રણને માન આપી જે મહેમાનો પધાર્યા છે, એ સમસ્ત મહેમાનોનો રાંદલ પરિવાર આ શબ્દોથી
સન્માન કરે છે. સુરતથી કંઈક વલ્લભભાઈના બે ભાઈઓ પધાર્યા હતા. ત્યાર પછી અહીંથી જે કાંઈથી ગુંદા ગામના અમારા વડીલો જે છે બહાર ગામ રહેવા ગયા છે એ પણ અહીંયા કથાને માન આપી, આમંત્રણને માન આપીને જે પધાર્યા છે એ બધાનો આ રાંદલ પરિવારના સમસ્ત સેવકો વતી શબ્દોથી હું સન્માન કરું છું. તો સર્વ ભાઈઓને મારા નમસ્કાર છે. અને અહીંયા જે કોઈ ભાગ્યશાળી ભક્તો અત્યારે આ કથાનું રસપાન કરવા પધાર્યા છે એ દરેક ભક્તોને અમારા રાંદલ પરિવારની નમ્ર વિનંતી કે બાપા પ્રસાદ જેમાં સિવાય કોઈએ પોતાના ઘરે જવાનું નથી. આ તમારું જ ઘર છે અને તમારું જ ગામ છે, એટલે ગામના કોઈ એવું ન કહેતા કે અમારું અહીં ઘર છે. અહીંયા પ્રસાદ ભાગવત ભગવાનનો લઈ અને ત્યાર પછી જ બધાએ જવાનું છે. તો દરેક ભક્તોને, માતાઓને, બહેનોને નમ્ર વિનંતી કે દરેક ભંડારે રસોડે પ્રસાદ લેવા પધારે એવી નમ્ર વિનંતી. અને બપોર પછી કથાના સમયે પાછા દરેક ભક્તો કથાનું રસપાન કરવા પધારે એવી મારી નમ્ર વિનંતી. બોલો રાંદલ માત કી સદગુરુ શ્રી સ્થાન દેવતાભ્યો વંશે વિભૂષિતકરા નવનીરદાભા ઈતાંબરાદરુણબિંબ ફલાદરોષ્ઠા પૂર્ણેન્દુ સુંદર મુખા અરવિંદ નેત્રા કૃષ્ણાત પરમ કિમપિ તત્વમહં ન જાને. કૃષ્ણત્વદીય પદપંકજપંજરાન્તે અદ્યૈવ મે વિશતુ માનસ રાજહંસ પ્રાણપ્રયાણ સમયે કફવાત પિત્તે કંઠાવરોધન વિદો સ્મરણમ કુતસ્તે. બોલીએ શ્રી દ્વારિકાધીશ કી જય. શ્રી બાલકૃષ્ણ ભગવાન કી જય. શ્યામ સુંદર શ્રી યમુના મહારાણી કી જય. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી સદગુરુદેવ કી. શ્રી સમર્થ રાંદલ માત કી. પુરાણ પુરુષોત્તમ
भगवान की। श्री कष्टभंजन हनुमान जी महाराज की। ओम नमः पार्वती पतये। हर हर महादेव हरे। भज मन राम नाम सुखदाई। भज मन राम नाम सुखदाई। ओ भज मन राम नाम सुखदाई। भज मन राम नाम सुखदाई। भज मन राम नाम। भज मन राम नाम सुखदाई। भज मन ओ भज मन राम नाम सुखदाई। भज मन राम नाम सुखदाई। कृष्ण नाम सुखदाई। भज मन कृष्ण नाम सुखदाई। कृष्ण नाम सुखदाई। भज मन कृष्ण नाम सुखदाई। भज मन राम नाम सुखदाई। भज मन राम नाम सुखदाई। ओ भज मन राम नाम सुखदाई। भज मन राम नाम सुखदाई। ओ राम नाम सुखदाई। राम नाम सुखदाई। नमो भगवते तुभ्यं वासुदेवाय धीमहि। प्रद्युम्नाय निरुद्धाय नमः। शङ्कर्षणाय च गजाननं भूतगणादि सेवितं। कपित्थजम्बो फलचारुभक्षणम्। उमासुतं शोकविनाशकारकम्। नमामि विघ्नेश्वरपादपङ्कजम्। राधा भक्ति हरि ज्ञानम्
ताभ्यां या च समन्विता तां श्री भागवतीं गाथा वन्दे युगलरूपिणीं वन्दे युगलरूपिणीं। बोलिए श्री सुखदेव जी महाराज की जय। आओ फरीथी ભગવાનના શ્રી ચરણોની અંદર બેસી આ ઉત્તમ ગાથાને માણીએ, જીવનને સાર્થક કરીએ. મધ્યાહ્ન પહેલા આપણે કથા સાંભળી, જેમાં પ્રથમ શ્લોક સચ્ચિદાનંદ રૂપાય, સચ્ચિદ આનંદ રૂપ. સામર્થ્ય કેવું તો કે વિશ્વોત્પત્યાદિ હેતવે વિશ્વસ્ય સર્જન, વિશ્વસ્ય પાલન અને વિશ્વસ્ય લય. ઉત્પત્તિ કરવી, વિશ્વનું પાલન કરવું અને વિશ્વનું છેલ્લે લય કરવો, એનું સામર્થ્ય. સ્વભાવ કેવો ભગવાનનો તો કે આદિ વ્યાધિ ઉપાધિ દૂર કરનારા, તાપત્રય વિનાશાય. અને એવા શ્રી યાને રાધાજી, રાધા સહિત કૃષ્ણને અમે સૌ વંદન કરીએ. આવો સુંદર મજાનો એક અર્થ આપણે જોયો. સૌ પ્રથમ ભગવાન, પછી ભગવાનને દર્શાવનારા કે એનો મહિમા બોલનારા એ વક્તા શ્રી સુખદેવજી મહારાજનો એક દિવ્ય શ્લોક છે. આવો એના વિશે થોડું જોઈએ. યમ પ્રવ્રજन्तમનુપેતમપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતરાજુહાવ પુત્રેતિ તન્મયતયા તરવોభిનેદુ તમ સર્વભૂતહૃદયં મુનિમાનતોસ્મિ મુનિમાનતોસ્મિ. યમ પ્રવ્રજન્તમ અનુપેતમ અપેત કૃત્યમ. યમ એટલે કે જે, પ્રવ્રજન્તમ સતત ચાલ્યા રાખે છે. કોણ? એ જ વાત કરે છે કે આ કોણ સતત કોણ ચાલે છે? અપેત કૃત્યમ, જેને કંઈ કરવાની જરૂર નથી, કોઈ કર્મ નથી. બ્રાહ્મણનો દીકરો હોય તો એને જનોઈ દેવી પડે, આપણે સૌએ ગુરુ ધારણ કરવા પડે, એના શરણમાં રહેવું પડે, કેમ કરવું પડે, આ બધા વર્ણાશ્રમોનું પાલન કરવું જોઈએ, બાલ્યાશ્રમને. પણ આને કાંઈ કરવાની જરૂર નથી. અપેત કૃત્યમ, જેને બધું કરી લીધેલું છે, બધું થઈ ગયેલું છે એના માટે. દ્વૈપાયનો વિરહ કાતરાજુહાવ. દ્વૈપાયન કોણ? વેદ વ્યાસજી મહારાજ, જેનો દ્વીપ ઉપર જન્મ થયો એટલે એનું નામ પડ્યું દ્વૈપાયન. આ દ્વૈપાયન વેદ વ્યાસ વિરહથી આતુર થઈ અને પોતાના એ પુત્રની પાછળ દોરી રહ્યા હતા. આ એની વાત કરે છે. જે પુત્ર જેને કંઈ કરવાની જરૂર નથી, ચાલે રાખે છે, એ પુત્રની પાછળ દોડ્યા. અને વિરહથી શા માટે દોડ્યા?
તો કે જેણે માયાનો ત્યાગ કરી અને ઘર છોડી દીધું અને ભાગ્યા કે મારે ઘરમાં રહેવું નથી, એવા પુત્રના વિયોગ માટે થઈને દોડ્યા, હે પુત્ર, હે સુકા, ઉભો રે, મારા દીકરા ઉભો રે. આ છોકરાઓને સાચવવા કીધું હોત તો હું 2 બ્રાહ્મણ લઈ આવત યાર. શ્રી દ્વારિકાધીશ કી દ્વૈપાયનો વિરહ કાતરા જુઆવા. પોતાના પુત્રના વિયોગમાં દોડતા હતા, હે પુત્ર, હે સુક, ઉભો રે, ઉભો રે, પણ ઉભા રહેતા નથી સુખદેવજી મહારાજ. તમ સર્વભૂત હૃદયમ, એવા જે પોતાના પુત્રની પાછળ તન્મય થઈને દોડેલા શ્રી વેદ વ્યાસજીને તરવો અભિનેદુ. તરવ એટલે વૃક્ષો, તરુ એટલે વૃક્ષ, તરવહ એટલે ઘણા બધા વૃક્ષો. અભિનેદુ આભાસ કર્યો. શું આભાસ કર્યો? હવે આપણે ઘણાને એમ થાય કે વૃક્ષો થોડા કઈ આભાસ કરે, એ થોડા બોલે. અરે બોલે, આભાસ થાય. એમાંય તમે જંગલની અંદર જઈ સંકીર્તન કરજો અને જોજો, તમે સ્તોત્રના પાઠ કરશો, સંકીર્તન કરશો એટલે વૃક્ષો છે ને બધા આનંદમાં આવશે, એકદમ આનંદમાં આવશે. વૃક્ષો ક્યારેક ક્યારેક કેવા કેવા ટાઈમે શું એમાં ફેરફાર થાય તમે એની સામે બેસો અને તમને કંઈક અંદર ખબર પડવી જોઈએ પછી. એટલે એ સમયે વેદ વ્યાસજી મહારાજને આ વૃક્ષોએ આભાસ કર્યો. શું આભાસ કર્યો? કે જવા દો, તમારા એ પુત્રને જવા દો. વેદ વ્યાસજીના પુત્રના જવાથી વેદ વ્યાસજી દુખી હતા, એટલે વૃક્ષો એને સમજાવે છે કે તમારા પુત્રને જવા દો. શા માટે? તો કે પરોપકારી છે. હવે એક પરોપકારી જ બીજા પરોપકારીને કહી શકે. એક વ્યસન મુક્ત માણસ જ બીજાને કહી શકે કે તું આ વ્યસન ના કર. પોતે વ્યસન કરતો હોય એ બીજાને ના કહી શકે. એટલે એ વૃક્ષો એ પોતે પરોપકારી છે એટલા માટે થઈ અને એ વ્યાસજી ને સમજાવે છે. શું સમજાવે? હેજી જાડવા પોતે રે પોતાના ફળ નથી ખાતા રે ઉપકારી એનો આત્મા. કોઈ દિવસ ખાય નહીં, એ સંસારીઓ માટે આપે છે. એવું બીજું કોણ છે? ગાવલડી પોતે રે હે પોતાના દૂધ નથી પીતી રે ઉપકારી નો હે આ